દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે આવ્યા છીએ પ્લેહાઉસ ટોકીઝ, જે આપણો ઐતિહાસિક જે કહી શકાય જે આપણો જે રાજવી પેલેસ હતો એની અંદરમાં આપણા રાજાએ પ્લેહાઉસ ટોકીઝ બનાવેલી। પણ આજે જોગાનું જોગ આજે વધારે વરસાદના કારણે આજે આ દિવાલ પડી છે, દિવાલ પડવાના કારણે એક ચાની આખી લારી દટાઈ ગઈ છે અને એક મોટર દટાઈ ગઈ છે। તો હું તમને આખો વિડીયો બતાવું છું કે વાંકાનેરની ઐતિહાસિક પ્લેહાઉસ ટોકીઝ જે આજે એને પડીને પાદર થઈ જવા આવી છે, હજી પણ પડે એવી આખી શક્યતાઓ છે। એટલે કોઈ અહીંયા નજીક જવું નહીં। હું તમને આખો એનો વિડીયો બતાવું છું, તમે જોશો તો તમને એમ થશે કે આ વાંકાનેરની પ્લેહાઉસ ટોકીઝ કેવી રીતે આજે પડી ગઈ છે, જોશો। ના 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 દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે જો આ વરસાદ ચાલુ છે। હવે આ પ્લેહાઉસ એટલે વાંકાનેરની જૂનામાં જૂની ટોકીજ છે, તમે જોઈ શકો છો। જો આજે વરસાદના કારણે આજે આ ટોકીજની જે પ્લેહાઉસની જે છત પડી છે, ઉપરની દિવાલ પડી છે, જો તમે જોઈ શકો છો મિત્રો। જે અહીંયા તમે આખી જો હું તમને આ નજીકથી લઈ જાઉં છું મિત્રો, આ જો લારી આખી દબાઈ ગઈ છે ભાઈની, જો આ લારી દબાઈ ગઈ છે ભાઈની। હું આ બધું તમને બતાવું છું લોકેશન। જો આ પ્લેહાઉસનું જે શેરી છે, જો આ દિવાલ આખી છે, તમને નો ના 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 મિત્ર તમે જોઈ શકો છો। જુઓ આ આખી જો આખો આ દિવાલ પડી ગઈ છે, વર્ષો જૂની પ્લેહાઉસ ટોકીજ જે છે રાજાશાહી વખતની, જો તમે જોઈ શકો છો। જો આ પ્લેહાઉસની આખી દિવાલ પડી ગઈ છે, જો હું તમને આખી જો આ રાજાશાહી વખતનો આખો જે બતાવું છું તમને, ખબર ભલે 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 વેતો હા વેચી આવો બધું। જો આ રાજાશાહી વખતનો આખો આ દરવાજો છે, જો તમે જોઈ શકો છો। જો હજી આખું આ લબડે છે, વરસાદ ચાલુ છે। જો આ ગાડીની આખે જો અહીંથી આ ચેબો કરીને તમે મારી હારે હારી જો અહીંયા જો પથરા બધા પડ્યા છે, અંદર બેલા કરી ગયા છે। જો મિત્રો તમે જોઈ શકો છો, આ ગાડી આખી ચેવાઈ ગઈ છે, જો તમે જોઈ શકો છો। જો તમે જોઈ શકો જો અહીંથી આખો રાજાશાહી વખતનો શેરી ઊંચી પર જો હું તમને બતાવું છું આ આખો કિલ્લો તો જો તમે જોઈ શકો છો। તમારે કેબિન છે? શું કેબિનનું શું નામ તમારે કે એમને અહીંયા કરી લા બેકગ્રાઉન્ડમાં હા શું નામ તમારું? ચાવર। કેટલા વર્ષથી અહીં તમે કરો છો? 35 વર્ષથી। તો આજે શું બંધ રાખી હતી કે કઈ ચાલુ જ હતી પણ બહાર ગયો હતો? બહાર ગયા હતા અને આખી કેબિન તમારી ચેબાઈ ગઈ? હે કેટલું નુકસાન હશે આખી કેબિન તમારું બધું? આમ અંદાજે આમ ગણો ને તો આખી કેબિન લોસ જ થઈ ગઈ। હે બરાબર છે। આ તો મોટર તમારી છે ચેબાઈ? ક્યારે તમે મેકીને ગયા હતા કે કેવી રીતે કે અહીંયા ઉભો? હે એટલે પાછળથી આખી ચેબાઈ ગઈ આખી? હે એટલે કોઈને લાગ્યું કે એવું નથી ને? હે બરાબર ભલે ભલે ઓકે ઓકે। આ તમે આ પડ્યું ત્યારે તમે જોયું હતું? તમે શનિદેવના મંદિર આગળ સાફ કરતો હતો, વીજળી જેવો અવાજ આવ્યો, બરાબર। મારું ધ્યાન આવી ગયું તો દિવાલ આમ ઉપરથી મનસુખભાઈ ની
ચાની લારી આખી દટાઈ ગઈ હા. અને આ હરીશભાઈની ગાડી ચેબાઈ ગઈ આખી અરે અને વીજળીના ભડાકા ને તડાકા પછી એક ધમા મહારાજની ગાડી અહીંયા પડી હતી હમ. તો એમને બોલી બરાબર. તો થોડીક રહી ગઈ ગાડી બરાબર બરાબર એટલે એ આજે લઈ લીધી પછી તરત શું નામ તમારું? મારું નામ કમલેશભાઈ રામાવત. કમલેશભાઈ વાહ.